જસોદા. હા, જસદણનો વેલો છે. જસદણનો એમ. તો સાહેબ આપણે હાઈટ બોડીમાં પૂરી ગયું એટલે તમારે જમવાનું ને ફૂડનું બધી શું વ્યવસ્થા હોય છે? ફૂડ પાકિસ્તાનથી અહીંયા બ્રીડિંગ માટે આવી ગયેલી છે મિત્રો. માતાજી ડાને કેમ છો? મજા મજા માં જ આપણો લોક જોતા. તો મિત્રો આજે આપણે આવ્યા છે રાજમોતી ગૌશાળા કોડીનાર અને ત્યાં આપણે તમને ગાયો બતાવવાના છીએ. તો જય માતાજી ડોક્ટર સાહેબ. જય માતાજી, જય માતાજી. આપણે ગાયો વિશે માહિતી આપો ડોક્ટર સાહેબ. આ બધી આપણી પેલા વેતરના ઓળખા ગાફણા છે. પેલા વેતન? હા, બધું બ્રાઝિલના છે. બ્રાઝિલના સોબેરોનો ને એસ્પાન્ટીની વાછડીઓ છે બધી. હા, હજી 2 વર્ષની થઈ છે. બધી પ્રેગ્નન્ટ છે. હા હા, 3 4 મહિના ઉપર. આપણે ડોક્ટર સાહેબ આ નંબર મારી ગયેલા છે, નંબર ને એ બધું શું છે? નંબર એની બધાની ડિટેલ માટે મારેલા છે અને બધાને પોતપોતાનું પર્સનલ બ્રાન્ડિંગ નંબર આપેલા છે. એ નંબર ઉપર આખી ગાયની ડિટેલ બધી એના ઉપર પેલી કવર થતી હોય. કોમ્પ્યુટરમાં હોય એવી રીતના ડેટા એના સ્ટોરેજ એ ઉપર થતા હોય. હા, આ બધા ઓળખા છે પેલા વેતનના. હવે આપણે આગળ એક સ્ટેપ વધીએ ડોક્ટર સાહેબ. હાલો ડોક્ટર સાહેબ, આપણે આ બધા કયા કયા બુલની? આ બધી એસ્પાન્ટો ને સોબ્રેનો નું છે. આ બધી આઈવીએફ દ્વારા આવેલી વાછડીઓ છે. અને પાછું આ સેકન્ડ જનરેશનની બ્રાઝિલા બુલથી જ પ્રેગ્નન્ટ છે. એમ? હા, બુલ બ્રાઝિલ થી લઈ આવે. હા, અત્યારે જે સિમ પ્રેગ્નન્ટ છે એ બધા પેશિયન્ટી બુલ થી ગઈ પ્રેગ્નન્સી છે. બરોબર. અને એ પણ બ્રાઝિલનો જ છે. બ્રાઝિલનો. આ કઈ વાછડિયું છે? આ બધી વાછડીઓ પણ બ્રાઝિલી જ છે. આ મોસ્ટ ઓફ 7 મહિનાથી લઈને વર્ષ દિવસ સુધીની વાછડીઓ છે. આ પણ બધી એચએફ માં આઈવીએફ કરીને જન્મેલી વાછડીઓ છે બધી. બધી માથાવટી નેમ છે હો પણ બ્રાઝિલની. આમાં એસ્પાન્ટોની છે, સોબ્રેનોની છે. બરોબર. આ ભાઈ ભાઈ ભાઈ, આપણે આ વાછડિયું? આ વાછડી પણ સેમ જ છે. આખો વાળો એ જ છે સોબ્રેનો. આ નવી જનરેશન છે. એમ? હા, આમાં મોસ્ટ ઓફ વાછડીઓ પેશિયન્ટીની ને નોબ્રેગાની ને એની પણ છે આમાં. પાછું આપણે પેશિયન્ટી બુલ બ્રાઝિલનું મૂકીને પાછું જે જન્મી આ 3rd જનરેશન આપણી પાસે બ્રાઝિલની છે. 3rd જનરેશન. હા, સોબ્રેનો છે એને દોવણમાં આવી ગઈ છે. જે આ બધા એની માં છે એ દોવણમાં આવી ગઈ છે. એનું ફર્સ્ટ લેક્ટેશનમાં બધાનું 8-9 લીટર દૂધ છે એક ટાઈમનું. તો આ બ્રાઝિલની જનરેશન છે એનું દૂધમાં પણ હેર હોય છે ને ડોક્ટર સાહેબ? દૂધમાં ટોપ ક્વોલિટી છે બધી. ટોપ ક્વોલિટી. હા, ફર્સ્ટ લેક્ટેશનમાં બધાનો 9 લીટર આસપાસ દૂધ છે. 8-9 લીટરની રેન્જમાં છે બધી. આપણે આગળ વધીએ મિત્રો. હાલો તો હવે ડોક્ટર સાહેબ, આપણે હાઈટ બોડીમાં પૂરી ગયું એટલે તમારે જમવાનું ને ફૂડનું બધી શું વ્યવસ્થા હોય છે? ફૂડમાં આને 3 ટાઈમ નિરણ મળે. હા, 2 ટાઈમ દાણ મળે. અને જ્યારે આ 7 મહિના સુધીની થાય, વર્ષ દિવસ સુધીની, ત્યાં સુધી એને મિલ્ક રિપ્લેસર પાવડર મળે, દૂધનો પાવડર. બરોબર. હા, આપણે ધવરાવવામાં કેટલો સમય આવે? ધવડાવવામાં મોસ્ટ ઓફ ધવડાવવામાં તો અમારું ફોકસ છે, પણ એથી વધારે ફોકસ એનું મિલ્ક રિપ્લેસર આપવામાં છે. એમ? એનાથી વધારે? હા, એમાંથી એનો બોડી ગ્રોથ બહુ એકદમ સારો રહે. આપણે આ બ્રાઝિલની જ છે ને બધી? બધું બ્રાઝિલનું જ છે. આ બધીને સિમેન્ટ મૂકી દીધા છે. બધા 1.5-2 મહિના આસપાસ થયા છે. અમુક કન્સીવ થઈ ગયું છે અને અડધી ચેક કરવાની બાકી છે. બરોબર. આ તો બધી આપણે જેમ જેમ હશે એમ અલગ અલગ ડિપાર્ટમેન્ટ. જન્મે તો એનું અલગ, પાછું વર્ષ દિવસનું થાય તો અલગ, એને બિદદાન કરો પછી એનો અલગ, અને પ્રેગ્નન્સી થાય ત્યારે અલગ એનો. બરોબર. તો આપણે આ કઈ ગાયું? આ બધી દોવાણ માટેની ગાયો છે. બધાનું વ્યાજમ થઈ ગયું છે અત્યારે. બધી મિલ્કિંગ વાળી જ ગાયો છે આ બધી. આમાં મયુરની વાછડીઓ છે, એસ્પાન્ટોની છે, સોબેરોની છે, પછી આપણે રાજવીરની છે. બધાની આપણે ઘરનો જૂનો વેલો પણ આમાં છે. જૂનો વેલો ઘરનો? હા, એટલે આપણે દેશી જેવી દેખાય છે એ તો જૂનો વેલો હશે ને? હા. આપણે આને ડોક્ટર સાહેબ, આને જટવવાથી શું ફાયદો થાય? આમાં બધા જાતના મિનરલ્સ આમાં મળી રહે. આ ચાટે ને એટલે શાઇનિંગ બોડીની અંદર મિનરલ્સ ખૂટતા હોય તો મિનરલ્સ, રેગ્યુલર હીટમાં આવવું, આ સ્ટ્રેસનું લેવલ બધું આનાથી મેન્ટેન રહે. એમ? તો તમે આને સેલ બુલેટ છે? બુલેટ કટ. હા, બરોબર. કટિંગ કરીને. હા હા. આપણે ઓલી ગાયુંની અલગ વેરાયટી કઈ? એ પાકિસ્તાનથી આવેલી છે, ખાલી બ્રીડિંગ માટે આવેલી છે. પાછી જતી રહેવાની? હા.
અને જે દેખાય છે ને આ પાકિસ્તાન થી આવી ગયેલી છે, ફક્ત ને ફક્ત બ્રીડિંગ માટે આવી ગયેલી છે. બ્રીડિંગ કરીને પાછી જતી રહેવાની છે. આ ગાયો તો આખી અલગ જ છે. શંકર ગાય અને આઈની ગાયનું મિશ્રણ, એટલે એવી ગાય હે આ મિત્રો. આ બધી તો મિલ્કિંગ માટેની ગાયો હે, તમે જોઈ શકો છો. આપણે આ ગાયોનું મિલ્કિંગ ને બધું શું પ્રોગ્રેસ રહે? આ ગાયો મિલ્કિંગ મને એવરેજ 10 થી 11 લીટર ની એવરેજ રહી આમાં. 10 થી 11 લીટર તો સારામાં સારું કહેવાય ને. ફેટ ને બધી કેવી રીતના? ફેટ પણ 5 ઉપર રહે. 5 ઉપર રહે. આપણે આઈની ગાયો કરતા આ ગાય હારી? ના, ઓન એવરેજ આપણે તો ગીરની જ બેસ્ટ. આમને અહીંયા સુટેબલ પેલા ગીર જેટલું ન થાય. બરોબર. આપણે આ કેટલી જગ્યામાં ગૌશાળા આવી ગયેલી? કેટલા વીઘા જમીન? ટોટલ 7 થી 8 વીઘા ઉપર 7 થી 8 વીઘા જમીન. હા. ના હમણાં જ બનાવવામાં આવી? ના, આ જનરલી 20 વર્ષથી આને સ્થાપિત થયેલ. બરોબર. અહીંયા સુધી પહોંચવામાં 20 વર્ષ થયા. 20 વર્ષ. હા. ગાયનું ખાલી સીન લેવું તો આપણે અહીંયા ટોટલ ગાયો કેટલી છે? આપણે નાના મોટા થઈને બધું થઈને 95 જેટલી ગાયો છે. વાછડી આવી ગઈ, હિફરે આવી ગઈ અને ગાયો આવી ગઈ. અને આપણે અહીંથી મિલ્ક જે દૂધ છે ક્યાં જાય? અહીંથી બધું અહીંયા અંકલના ઘરે જ જાય. ઘરે જ જાય. ખાવા પીવા માટે? ના, આ ખાવા પીવા માટે જ યુઝ કરે, સેલ માટે કાંઈ નહીં. બધું જ. અને આપણે અહીંનું છાણ ને આ મૂત્ર છાણ ને બધું ગૌમૂત્રનો સ્પેશિયલ ટેન્ક કરેલો છે. બરોબર. એ વાડીઓમાં નારિયેળીમાં વયું છે ટેન્કમાં. હા હા. અને આ જે છાણનો ઉપયોગ છે એ પણ ખેતીવાડીમાં ડાયરેક્ટ થઈ જાય. ખેતીવાડીમાં. હા. તો આપણે આ પાકિસ્તાન થી ગાયો આવી હા. એ કેમાં લઈ આવવામાં આવી હતી? એ બાય ટ્રાન્સપોર્ટ જ લાવ્યા છે. અંકલના ફ્રેન્ડ છે એને ખાલી જસ્ટ બ્રીડિંગ માટે અહીંયા મોકલાવી છે. પાછા એમને રિટર્ન આપી દેવાનું છે. હા, એટલે કેટલો સમય આપણે અહીંયા છે ગાય? આજુ 4 મહિના જેવું થયું છે. અહીંયા આવ્યા પછી એને કઈ ફેર પડ્યો એવું? ના, બસ વાતાવરણ શૂટ થઈ ગયું, કોઈ ઇસ્યુ નથી એમાં. આનામાં આપણે બ્રીડિંગમાં કયા ફૂટ કયા બુલનું? હેરીનું વાપરશો. હેરીનું. એટલે આપણે ગીરનું જ એમાં મૂકવામાં આવે? હા, એમાં ગીરનું મૂકવામાં આવશે. બરોબર. આનું રિઝલ્ટ આપણી પાસે ખરું ગીરનું? નાનું ના, આનું એ કઈ કાંઈ નથી. રિઝલ્ટ જ નહીં આનું. આપણે એનું કોઈ બ્રીડિંગ અહીંયા રાખવાનું જ નથી, બધું આપી દેવાનું છે એને જે છે. કેમ આપણે એમના શોખ માટે એને જોઈએ છે. બરોબર. આપણે આ ગાય લીધી હોય તો સુટેબલ થાય કે ન થાય? હા, એટમોસ્ફિયરમાં શૂટ થઈ જાય, કોઈ ઇસ્યુ ન રહે. તો આપણે ડોક્ટર સાહેબ આ બધી ગાયો છે આ જે મેન ગાય છે એ તોખારની છે. આ ગાય છે? હા, એ વચ્ચે છે એ તોખારની છે. આ ગાય આપણે તોખારની છે? તોખારની ગાય છે. બરોબર. પછી આમાં ગોંડલિયોની દીકરી છે. આ આપણી પાસે મંગુ છે એની દીકરી છે. મંગુ છે? મંગુ એનું હાઈએસ્ટ લીટર 21 લીટર પ્લસ મિલ્ક હતું આનીમાંનું. હા. આનું આમાં અત્યારે ભાવનગર બ્રીડ છે. આનું અત્યારે તો પેલું વેતર છે ને? ના, આ સેકન્ડ છે. સેકન્ડ વેતર છે એમ? આપણે આ કેનું બ્રીડિંગ છે? એ બ્રાઝિલની છે. બ્રાઝિલની? હા. સમાધિની આપણે અહીંના બુલની ને બ્રાઝિલની હોય તમે કેવી રીતના ખબર પડી ગઈ? ખબર જ પડી જાય અમને તો. અમારી પાસે ડિટેલ હોય એટલે અમને ખબર જ હોય કઈ રીતે છે. બાકી એનું બોડી સ્ટ્રક્ચર જોઈને આપણે ખબર પડી જાય કે કઈ બ્લડ લાઈન છે કે શું છે. 9+ દૂધ છે એનું. 9.5+. અને આપણે આ પુષ્પા છે? પુષ્પા છે, આ ભાવનગર બ્લડ લાઈન છે. ભાવનગર બ્લડ લાઈન. હા. આ આપણે કઈ છે ડોક્ટર સાહેબ? આ જસોદા છે આપણી પાસે. જસોદા? હા, જસદણનો વેલો છે. જસદણનો એમ? હા. પુષ્પા મારી દે એમ છે, ઝુકેગા નહીં સાલા છે આ. ચાલો મિત્રો, આપણે હવે વાછરું જોવા જઈએ. આ બધાના વાછરું છે, તમને ત્યાં લઈ જાવ જોવા માટે. ડોક્ટર સાહેબ આપણે બહુ એટલે બહુ સારો સહયોગ આપે છે આ ગાયોનો વિડીયો ઉતારવામાં. તો થેન્ક યુ ડોક્ટર સાહેબ. આપણે આભાર તમારો. ચાલો સાહેબ, આપણે માં જઈ આવે. અત્યારે તો છે અહીંયા આ ખાતર લઈને ખેતરમાં જ વાપરવામાં આવે છે, કે વેચવામાં આવતું નથી મિત્રો. ખાતર અને મૂતર છે એ બધું ભેગું કરી, ગૌમૂત્ર એ બધું ભેગું કરીને જમીનમાં જ વાપરવામાં આવે છે, જે પોતાની પર્સનલ જમીનમાં વાપરવામાં આવે છે, કે વેચવામાં આવતું નથી. આ બધા નવા જન્મેલા છે. નવા જન્મ? હા, 20 દિવસથી લઈને મહિનો 1.5 મહિના સુધીના છે બધા. આ બધા આપણે બ્રાઝિલનું? આ બધા બ્રાઝિલના છે. પેશિયન્ટીના છે. આ નોબ્રેગાનું છે. આ વીપી પેશિયન્ટીનું છે. પેલું છે ડાયટ જેનું છે. રાઈતે અહીંયા જ રાખવામાં આવે? બધું આ મિલ્કિંગમાં જ્યારે દોવાનું હોય ત્યારે અંદર જાય, બાકી પછી આખો દિવસ અહીંયા જાય. આ બધા બ્રાઝિલ એમ? હા, બધા બ્રાઝિલના. બરોબર. આ વ્હાઈટ છે એ બધી પેશિયન્ટીની વાછડીઓ છે. હા હા હા. બ્રાઝિલનો ખૂટ અહીંયા આપણી પાસે છે કે શું કે એમાં બ્રીડિંગ કરાવવાનું? ના, આપણે સિમેન લઈને મૂકીએ છીએ બધાને. બરોબર. સિમેન લઈને? હા, સિમેન જ યુઝ કરીએ. બુલ તો આપણા એક જ છે ને અહીંયા ગૌશાળામાં? હજી ચાલુ નથી. હા, હજી આ 9 મહિનાનો છે. 9 મહિના જ છે? હા. ભાઈરા ધવરાયો હો. પણ આપણે શું નામ છે આનું?
એનું નામ હજુ રાખ્યું નથી. એનો બાપ કયો આનો? આનો બાપ સોબેરાનો છે. સબીરાનો. માં આપણે અહીં જ છે. બરોબર. 9 મહિનાનો જ છે મિત્રો. ખાલી આ એને હાઈટ બોડી તો જો ખાલી મેન્ટેન કરવામાં આવે બધું. 4 દિવસના બધા 4 દિવસના 4-5 મિત્રો. આ તો ખાલી 4-5 દિવસના જ છે, તમે જોઈ શકો છો. વસ્તુ જો મિત્રો. મિત્રો આ પાકિસ્તાની જાતની ગાય છે. આ પાકિસ્તાન કે અહીંયા બ્રીડિંગ માટે આવી ગયેલી છે મિત્રો. અહીંયા 4 થી 5 ગાયો છે આ પાકિસ્તાનની બ્રીડિંગ માટે આવી ગયેલી છે. તમે આને જોઈ શકો છો. આમ શંકર ગાય જેવી છે, માથે કોટ પણ છે અને દૂધનું પણ સારું છે. નાગીર ગાયો અહીંની તો મિત્રો ઘરેણા છે બધાય. એકથી એક છે વધે એવું ઘરેણા છે મિત્રો. એકથી એક વધે હોય એવા ઘરેણા છે. જો તો ખરા ના ક્યાંય હસવા તો મળી જતો. એક થી એક ઘરેણા વધ્યો મિત્રો. તો આ મને બહુ ગમ્યું. વિચાર તને કઈ ગમ્યું? મને આ બહુ ગમ્યું. તો મિત્રો ને અડર ક્વોલિટીમાં પણ ગાયો 1 નંબર થાય છે. તમને બતાવો વિડીયોમાં બીના રહેતો જોઉં. 1 થી 1 ગાયોના આવું ને બધા કાંઈ ઘટે નહીં એવા હોય છે મિત્રો. દૂધ ને મિલ્કિંગ રીતે બહુ એટલે બહુ હોય છે. અહીંયા તો તમે જો ખાલી આ ગાય મિત્રો. અહીંયા માં જેવી ગા મળી છે મિત્રો. આ ગઈડી ગાય છે પણ કઈ ઘટે નહીં એવી છે. ગમે વાલ કરો કઈ જતી જ નથી. અને આવું ને બધું તમને મિત્રો બતાવું છું કેવી રીતના છે. આ ગાયમાં કાંઈ ઘટે નહીં હો મિત્રો. મિત્રો આ ગૌશાળાની પુષ્પા છે. આ મારે છે આ ભાઈને બહુ. અહીંયા ગાયું તો જો મિત્રો એક થી એક વધે ઘરેણા હો. પણ જોતો ખરા પુષ્પ મિત્રો. આ ગાયનો જો અહીંયા નંબર લખવામાં આવે એ ગાય ઉપર છે ને એને આખો ઇન્ફોર્મેશન હોય છે કે આ ગાય શું છે, કેની બ્રીડ છે, એ બધું કોમ્પ્યુટરમાં ચડાવેલું હોય છે મિત્રો. તો હાલો જોઈએ. આ બધા પેલા વેતરના ગાયકના ઓળખા છે મિત્રો. આ તમે જોઈ શકો છો. આ 2 ગાયો તો કઈ એમાં એમાં તડકામાં જ છે, કારણ કે ગીર ગાયોને તડકો તો જોઈએ મિત્રો. આ બધું સાંયે બેઠ્યું છે. ગ્રુપના અંબાર જેવો પણ
મિત્રો આ મશીનો દ્વારા ગાયોની સાફ સફાઈ કરવામાં આવે. અત્યારે તો નથી ચાલુ, બાકી તમને બતાવો મિત્રો વિડીયોમાં. આ તમે જોઈ શકો છો અહીંયા પૂરેપૂરી 7 થી 8 વીઘામાં ડોક્ટર સાહેબે કીધું એ પ્રમાણે ગૌશાળા છે. તો મિત્રો આવા ને આવા વિડીયો જોવા માટે આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અને મિત્રો આના પછીનો વિડીયો પણ આવો જ કંઈક આવશે, તો જરીક બેલ આઇકનને દબાવી દેજો એટલે તમને નોટિફિકેશનથી મારો વિડીયો પાછો નવો મળી જાય.